પહેલાં પેરેગ્રાફનું ગુજરાતી કરી દઉં છું. દ્વિતીયાયાહ પુતલિકાયાહ એટલે કે બીજી પૂતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા કહી છે. શા માટે? દ્વિતીયાયાહ પુતલિકાયાહ મૂલ્યમ સહસ્રરૂપ્યક માત્રમ કથિતમ. બીજી પૂતળીનું મૂલ્ય છે માત્ર 1000 રૂપિયા કહેલું છે અથવા કહી હતી. યતો હિ એતસ્યાયાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા. કેમ કે યતોહિ એટલે કેમ કે એતસ્યાયાહ એટલે કે આ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા કાનમાં નાખેલી સળી મુખાત નિર્ગચ્છતિ મુખમાંથી પાછી બહાર નીકળે છે. હમણાં વાત કરી હતી તેમ કે એક સળી એક કાનમાંથી નાખી તો બીજા કાનમાં બહાર નીકળી, અને બીજી પૂતળીમાં કાનમાં સળી નાખે છે તો શેમાંથી બહાર નીકળે છે? મુખમાંથી. એટલે કે આની અંદર ખરેખર એવું કહેવા માગે છે કે અમુક વ્યક્તિઓ છે એવા પ્રકારના હોય છે કે ખરેખર એ કાનથી બધું સાંભળે તો છે, પરંતુ બીજા કાનથી ખંખેરી નાખવાને બદલે થોડીક વાર પોતાના મગજમાં રાખી અને મુખ દ્વારા એ ઉપદેશ આપે છે. મુખ દ્વારા છે સારી બાબતો, સારા સંસ્કારો, બધાની વાતો કરે છે, બધાને ઉપદેશ આપે છે, પરંતુ પોતાના જીવનની અંદર ખરેખર એ ઉતારતો નથી. એનું જીવન છે એ સંસ્કારો, સદ્ગુણો જેવું, સદ્ગુણી વ્યક્તિઓ જેવું બનતું નથી. હવે શું કહે છે કે એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ. એક માણસ હિતકારી વચન બે કાનથી સાંભળે છે. શૃણોતિ સાંભળે છે. તત અંતરમ અસૌ તત હિતકરમ વચનમ પરેભ્ય ઉપદિશતિ. શું કહે છે? તે હિતકારી વચન છે એ અન્યોને માટે ઉપદેશ કરે છે. પરેભ્ય એટલે અન્યોને માટે ઉપદેશ કરે છે. પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, પરંતુ પોતે છે તેમાં પ્રવૃત્ત થતો નથી. એટલે ખરેખર એ માણસો હોય છે એ જે સારો ઉપદેશ, સારી બાબતો છે સાંભળેલું હોય છે, પરંતુ સાંભળેલી બાબતો જે છે એ પોતાના જીવનની અંદર પોતાના વ્યવહારમાં ઉતારતા નથી, માત્ર બીજાઓને એનો ઉપદેશ જ આપે છે. ફરીવાર આ અનુવાદ છે એ સાંભળી લ્યો એકવાર કે બીજી પૂતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા કહી હતી. કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી નીકળે છે. એક મનુષ્ય હિતકારી વચનને બે કાનથી સાંભળે છે. ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને માટે ઉપદેશ કરે છે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. આ પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા હોય છે. હવે ત્યાર પછી જોઈએ આપણે તૃતીયાહ પુતલિકાયાહ મૂલ્યમ લક્ષ્યરૂપકમ કથિતમ. કે ત્રીજી પુતળીનું મૂલ્ય છે કેટલું કહ્યું છે? 1,00,000 રૂપિયા કહેલું છે. લક્ષ્ય શબ્દનો અર્થ થાય છે લાખ. તૃતીયાયાહ પુતલિકાયાહ મૂલ્યમ લક્ષ્યરૂપકમ કથિતમ. ત્રીજી પુતળીનું મૂલ્ય છે એ 1,00,000 રૂપિયા કહેલું. યતો હિ એતસ્યાયાહ કર્ણે પ્રક્ષિપ્તા. કેમ કે આ કાનમાં પ્રક્ષિપ્તા નાખેલી શલાકા એટલે સળી ઉદરમ ગતા ન પ્રતિ આવર્તતી. પેટમાં ગઈ તે પાછી ફરી નથી. ત્રીજી પુતળીનું મૂલ્ય લક્ષ્ય રૂપિયા એટલે કે લાખ રૂપિયા કહેલું. કેમ કે આ કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. મુખાત નિર્ગચ્છતિ એટલે કે મુખમાંથી બહાર નીકળે છે. ત્યાર પછી જો એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ. એ આખા પેરેગ્રાફનો અનુવાદ આપણે જોયો. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે એનો અનુવાદ આપણે કરતા હતા કે ત્રીજી પુત્રીનું મૂલ્ય છે કેટલું કહેલું છે? 1,00,000 રૂપિયા કહેલું છે. કારણ કે યતો હિ એતસ્યાયાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પ્રતિ આવર્તતે. કેમ કે આ કાનમાં નાખેલી સળી છે એ પેટમાં ગઈ તે ગતા ન પ્રતિ આવર્તતે પાછી ફરી પાછી નીકળતી નથી. ત્યાર પછી જો યહ જનઃ એટલે કે જે માણસ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ, જે માણસ હિતકારક વચન બે કાનથી સાંભળે છે. યહ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ, જે માણસ હિતકારી વચન બે કાન વડે સાંભળે છે. તત અંતરમ
असौ तत हितकरं वचनं સ્વમનસી સ્થાપયિત્વા. શું કહે છે કે આ મનુષ્ય કલ્યાણકારી વચન બે કાન વડે સાંભળે છે. યહ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ. આ મનુષ્ય જે છે એ કલ્યાણકારી વચન બે કાન વડે સાંભળે છે. તત અંતરમ અસૌ એટલે કે ત્યારબાદ તે હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારીને સ્થાપયિત્વા એટલે કે ઉતારીને સ્વમનસી પોતાના મનમાં ઉતારીને સ્વજીવને યથા પ્રસંગમ એટલે કે આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ. યથા પ્રસંગમ પોતાનું મનમાં એ ઉતારીને પોતાના જીવનમાં સ્વજીવન એટલે કે પોતાના જીવનમાં યથા પ્રસંગમ તેનું જે તે પ્રસંગે તેનું તત પરિપાલયતી તેનું પરિપાલન કરે છે. તત અનંતરમ અસો તત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા એટલે કે ત્યારબાદ તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારીને સ્વજીવને પોતાના જીવનમાં યથા પ્રસંગે જે તે પ્રસંગે તેનું તત એટલે તેનું પરિપાલયતી પરિપાલન કરે છે. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાદ ઇતિ વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષ્યરૂપ્યકમ આત્મકમ નિર્ધારિત અસ્તિ. એતાદૃશસ્ય એટલે કે આવા માણસનું મૂલ્ય એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ આવા માણસનું મૂલ્ય અધિકમ એટલે કે વધારે સ્યાદિ ઇતિ હોવું જોઈએ વધારે હોવું જોઈએ. ઇતિ વિચાર્ય આમ વિચારીને અસ્ય મૂલ્યમ એટલે કે આનું મૂલ્ય લક્ષ્યરૂપકમ આત્મકમ લાખ રૂપિયા જેટલું નિર્ધારિત અસ્તિ નિશ્ચિત કર્યું છે. એમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું છે. સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ. શું કે છે? સમાનાનામ પુતલિકાનામ સમાન એવી પુતળીઓનું અસમાન મૂલ્યમાં ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ આ તાત્વિક ચિંતન રહેલું છે. કારણ કે પુતળીઓ જે છે કેવી છે? સમાનામ નામ પુતલિકા નામ ત્રણેય પુતળીઓ છે દેખાવમાં રૂપ રંગમાં આકાર પ્રકારમાં બધી જ રીતે સમાન છે. અસમાન્ય મૂલ્ય પરંતુ ત્રણેય પુતળીઓનું મૂલ્ય છે એ અલગ અલગ છે. તેથી અહીંયા કહેલું છે કે સમાન પુતળીઓ જે છે એના મૂલ્યની અંદર એ તફાવત છે એની પાછળ એ તાત્વિક ચિંતન છે એ જવાબદાર છે. તાત્વિક ચિંતન રહેલું છે. જો આ રીતે આપણે આજના લેક્ચરની અંદર જોયું કે પાઠ નંબર 16 છે એનો છેલ્લા 2 પેરેગ્રાફ છે એનો અનુવાદ જોયો. હવે આમ તો તમે એનો સ્વાધ્યાય છે એ આપેલો છે કે સમાનાહા પુતલિકાહા કે સમાન પુતળીઓ છે કેવી આકાર પ્રકાર ભાર રૂપ વજન રંગ ત્રણેયનું મૂલ્ય પણ સમાન નથી. શા કારણે? કારણ કે એની અંદર અમુક એવો તફાવત છે કે જેનાથી મૂલ્ય છે ત્રણેયનું અલગ અલગ છે. તો એનો આકાર એક સરખો છે, પ્રકાર એક સરખો છે, વજન એક સરખો છે, રૂપ ત્રણેયનું એક સરખું છે, રંગ એક સરખો છે, એક સરખા વસ્ત્રો એને પહેરેલા છે, છતાં પણ કંઈક એવો તફાવત છે ત્રણેયમાં કે જેના કારણે ત્રણેયનું મૂલ્ય છે અલગ અલગ છે. ત્યાર પછી છે ભિન્નમ ભિન્ન મૂલ્ય. તો ત્રણનું મૂલ્ય શા માટે અલગ છે એ નોંધની અંદર તમારે સળીવાળી વાત લખવાની કે પહેલી પુતળી છે એના કાનમાં સળી નાખો તો બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. એના વિશે લખવાનું કે શા કારણે એવું બને છે. ત્યાર પછી બીજી પુતળી એના કાનમાં સળી નાખે તો મુખમાંથી બહાર નીકળે છે અને ત્રીજી પુતળી એના કાનમાં સળી નાખે તો પેટમાં એ સળી ઉતરી જાય છે, બહાર નીકળતી નથી. એટલે આ બધી બાબતો છે ખૂબ જ ધ્યાન રાખવાની છે. ત્યાર પછી સ્વાધ્યાય તો આમ તમને કરાવેલો જ છે કે રાજસભામાં કોણ આવ્યું અને તેની પાસે શું હતું.
ફરી એકવાર તો છતાં પણ આપણે સ્વાધ્યાય છે એ કરી લઈએ, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જેને સ્વાધ્યાયમાં તકલીફ પડતી હોય. તો આપણે પહેલો ખાલી જગ્યા છે જોઈએ કે કિયત યહ પુતલિકાહ આસન. કેટલી પૂતળીઓ હતી? 4 5 6 7 8. કેટલી હતી? તો તિસ્રહ, એ 3 પૂતળીઓ હતી. બીજું, પુતલિકાના મૂલ્યમ કીદૃશમ આસીત. પૂતળીઓનું મૂલ્ય કેટલું હતું? કદાચ બધાને એમ થાય કે આ તો અગાઉ થોડુંક કરાવી દીધેલું છે, તો આપણે રિવિઝન સ્વરૂપે પણ કરાવીએ, બરાબર. ક્લાસની અંદર હોય તો આપણે ઘણી વખત એ પ્રશ્નોના જવાબ છે 3 થી 4 વાર પૂછતા હોઈએ, કારણ કે એક લેક્ચરની અંદર બધા વિદ્યાર્થીઓનો વારો ન આવે બોલવાનો, તો ઘણી વખત આપણે ક્લાસની અંદર જે બોલાવીએ એ રિવિઝન સ્વરૂપે બીજા ત્રીજા 3 લેક્ચર સુધી એકનો એક પાઠ છે ચાલતો હોય છે, બરાબર. એટલે એવું આપણે કોઈ વિચારવાનું નથી કે એકને એક વસ્તુ ફરી વાર આવે, કારણ કે તૈયારી માટે તો આપણે 4 5 વાર પણ રિવિઝન કરવું પડે. બીજું છે કે પુતલિકાના મૂલ્યમ કીદૃશમ આસીત. પૂતળીઓનું મૂલ્ય કેવું હતું? તો ભિન્નમ ભિન્નમ. 3, વણિજે સ આશ્ચર્ય કહ કથયતિ. વણિક છે આશ્ચર્ય સાથે શું કહે, કોને કહે છે? કહ એટલે કોને કહે છે? તો નૃપતિહિ. પછી ચોથો પ્રશ્ન છે કે મંત્રીણા પુત્રિકાના પરીક્ષણાય કતિ દિનાની ગૃહિતાની. કેટલા દિવસ એને માંગ્યા હતા મંત્રીએ? વિચાર કરો. 3 દિવસ, એટલે કે ત્રીણી દિનાની. પાંચમું છે કે પુતલિકાના પરીક્ષાર્થ કિમ કર્ણમ પ્રયુક્તમ. તો શેનાથી એની પરીક્ષા છે કરી? તો શલાકા. છઠ્ઠું છે દ્વિતીયાયાહ પુતલિકાયાહ કિયત મૂલ્યમાસીત. બીજી પુતળીનું મૂલ્ય કેટલું છે? શતરૂપ્યકમ, સહસ્ત્ર, લક્ષ કે રૂપ્યક માત્ર. તો બીજી પુતળીનું મૂલ્ય છે સહસ્ત્ર રૂપ્યકમ. પ્રશ્નનો જવાબ છે જુઓ, સંસ્કૃતમાં એ આપેલા છે કે તિસ્રહ પુતલિકાહ કીદૃશ્ય આસમ. ત્રીજી પુતળી છે કેવી હતી? તો 30, એટલે કે 3 પુતળીઓ. તિસ્રનો અર્થ થાય છે 3. 3 પુતળીઓ છે એ કેવી હતી? તો તિસ્રહ પુતલિકા એટલે 3 પુતળીઓ કાષ્ઠમય સૌંદર્ય કલાત્મિકા ચ આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાઃ આસમ. શા માટે અણ છેલ્લે આવે છે? જો, આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાઃ આસન. કારણ કે તમને ખ્યાલ જ છે 10મા ધોરણની અંદર તમે ભણી ગયા છો, વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ત્યારે વિશેષ્યનું જે વિશેષણ હોય, એટલે કે વિશેષણ અને જે વિશેષણને જે વિભક્તિ લાગે એ જ વિશેષ્યને લાગે, અને વિશેષ્યને જે વિભક્તિ લાગે એ જ વિશેષણને લાગે. એટલા માટે અહીંયા એક સમાન શબ્દો છે એક વિભક્તિના આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે સભાયામ કીદૃશાઃ પુરુષાઃ વિરાજન્તે. તો સભાયામ બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ ચ પુરુષાઃ વિરાજન્તે. પ્રશ્ન 3 છે કે કહ મૂલ્યભેદસ્ય કારણમ સ્પષ્ટમ અકરોત. કોણ મૂલ્યભેદનું કારણ છે સ્પષ્ટ કરે છે? તો મંત્રી મૂલ્યભેદસ્ય કારણમ સ્પષ્ટમ અકરોત. ત્યાર પછીનો પ્રશ્ન છે મંત્રી પુતલિકાનામ કર્ણેષુ કિમ અપશ્યત. મંત્રી પુતલિકાનામ કર્ણેષુ, એને શું જોયું? મંત્રીએ પુતળીઓના કાનમાં શું જોયું? તો કે એકમ છિદ્રમ અપશ્યત. મંત્રી પુતલિકાનામ કર્ણેષુ એકમ છિદ્રમ અપશ્યત. ત્યાર પછી 5મું છે જો પ્રશ્ન કે તૃતીયાયાહ પુતલિકાયાહ કિયત મૂલ્યમ. ત્રીજી પુતળીનું મૂલ્ય કેટલું છે? તો ત્રીજી પુતળીનું મૂલ્ય છે લક્ષ્ય રૂપકમ અસ્તિ. લક્ષ રૂપિયા, એટલે કે 1000 રૂપિયા આસીત. તૃતીયાયાહ પુતલિકાયાહ લક્ષ્ય રૂપ્યકમ મૂલ્યમ આસીત, એટલે કે હતું, બરાબર. આસીત એટલે હતું અને અસ્તિ એટલે છે. ત્યાર પછી જુઓ સંદર્ભ સમજાવો કે પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિમાણત્રયમ પ્રાપ્તમ. નાખેલી સળીઓ જે છે એમાંથી 3 પરિણામ છે એ પ્રાપ્ત થાય છે. તો એની અંદર જુઓ તમારે સૌપ્રથમ તો આ જે લીટી આપેલી છે એનો અનુવાદ લખી નાખવાનો. ત્યાર પછી સ્પષ્ટીકરણ તમે જે કરો એની અંદર શું લખવાનું કે પ્રસ્તુત વાક્ય છે
પુતલિકા પરીક્ષા નામના ગદ્યપાઠમાંથી લેવામાં આવેલું છે. તેમાં એક રાજાની રાજ્યસભા છે, એની અંદર એક વેપારી આવે છે અને તેની પાસે તે લાકડાની બનેલી 3 સુંદર કલાત્મક રૂપ, રંગ, વજન અને દેખાવમાં એક સમાન એવી 3 પુતળીઓ છે તે એની પાસે હોય છે અને ત્રણેય પુતળીઓનું મૂલ્ય છે એ અલગ અલગ હોય છે અને તફાવત ત્રણેય પુતળીઓમાં જે મૂલ્ય ભેદ છે એનો તફાવત જાણવા માટે થઈ અને વેપારી છે એ રાજાને કહે છે કે તમારા રાજ દરબારની અંદર ઘણા બુદ્ધિમાન વિદ્વાનો છે એ રહેલા હોય તો એમની પાસે જ આ રહસ્યનું ઉદ્ઘાટન કરાવો કે ત્રણેય પુત્રીઓનું મૂલ્ય છે અલગ અલગ શા માટે છે. તો રાજા જે છે ઘણા બધા મંત્રીઓને, અમાત્યોને બધાને એનું મૂલ્ય જાણવા માટે કહે છે, છતાં પણ કોઈ મૂલ્ય છે જાણી શકતું નથી. અને ત્યાર પછી એમનું એક મહત્વનું એટલે કે મુખ્ય મંત્રી હોય છે એના દ્વારા ખરેખર આ ત્રણેય પુતળીઓનું મૂલ્ય ભેદ છે એ જણાવવામાં આવે છે. તે 3 દિવસ એ પુતળીઓ પોતાને ઘરે લઈ જાય છે અને ત્યાર પછી એ 3 પુતળીઓની અંદર શું ભેદ છે એ પારખે છે. ત્યાર પછી આપણે જોઈએ, ત્યાર પછી અહીં આપેલું છે કે એતાદૃશ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ ભવતી, એટલે કે આવા માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા જેટલું છે. 1000 રૂપિયા એટલે જે બીજી પુતળી છે તેનું મૂલ્ય 1000 રૂપિયા છે. શા કારણે? કારણ કે એક કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એટલે આ બધું યાદ રાખવાનું, બરાબર. ત્યાર પછી બધામાં પેરેગ્રાફ તો એક જ સરખો લખવાનું છે કે પ્રસ્તુત વાક્ય પુતલિકા પરીક્ષામાં લેવામાં આવેલું છે, તેમાં કઈ કઈ વાત છે, બધામાં એક સરખું જ લખવાનું, બરાબર. ત્યાર પછી તમારે લખવાનું કે જ્યારે કોઈ વિચક્ષણ અથવા વિદ્વાન માણસ છે એ પોતે સફળ થાય, બરાબર. શા કારણે સફળ થાય છે? કારણ કે જે નીતિ નિયમો છે, જે સારા વાક્યો છે, સદ્ગુણો જે છે, બધું જ એણે જે ગ્રહણ કરેલું હોય છે, બરાબર, એને કાનથી સાંભળી અને પોતાના આત્માની અંદર હૃદયમાં એ ઉતારેલું હોય છે ને તે પ્રમાણે જ્યારે વર્તન કરે છે, વ્યવહાર કરે છે, ત્યારે જે ખરેખર માણસ છે મહાન બને છે. પરંતુ અહીંયા શું કહે છે કે સહસ્ત્ર રૂપિયક માત્રમ, એટલે કે જે ત્રીજી પુતળીનું મૂલ્ય છે એ વાત અહીંયા થતી નથી. કઈ વાત અહીંયા થાય છે? બીજી પુતળીની વાત છે કે અહીંયા. એટલે યાદ રાખવાનું, ખૂબ લખતા હોય ત્યારે ઓટપટું લખાઈ જાય તો ખોટું પડે. કારણ કે મેં અત્યારે જ તમને વાત કરી, કઈ વાત છે? ત્રીજી પુતળીનું મૂલ્ય વાત છે. કારણ કે જે હૃદયમાં ઉતારે છે એવા માણસની વાત છે. તો આપણે શું લખવાનું છે? બીજી પુતળી વિશે લખવાનું છે. એટલે કે માણસ જે છે જે કાનથી સાંભળે છે એ બધું જ એ પોતાના મુખ દ્વારા બોલી દે છે, પરંતુ પોતાના હૃદયમાં કંઈ ઉતારતો નથી, વ્યવહાર કુશળ હોતો નથી. માત્ર વાણી ચાતુર્ય દ્વારા એ પોતાની કળાનું પ્રદર્શન કરે છે અને ખરેખર આવા માણસોનું મૂલ્ય છે 1000 રૂપિયા હોય છે. આવી બધી વાત છે આની અંદર કરવામાં આવી છે. ત્યાર પછી ત્રીજું છે સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્ય ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ. આની અંદર ખરેખર તમારે ત્રણેય પુતળીઓની વાત છે એ કરવાની છે કે શા કારણે ત્રણેય પુતળીઓ છે એ અલગ છે. ત્યાર પછી એ પ્રમાણે માણસોનો સ્વભાવ છે એ કઈ રીતનો હોય છે, બધી જ વાત લખવાની છે. ત્યાર પછી તમને પ્રશ્ન છે કે માતૃભાષામાં ગુજરાતીમાં ઉત્તર આપો. રાજસભામાં કોણ આવ્યું, તેની પાસે શું હતું? તો રાજસભામાં કોઈ એક વાણિયો આવે છે અને તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક તેમજ આકાર પ્રકાર, વજન, રૂપ અને રંગમાં એક સમાન દેખાવવાળી 3 પુતળીઓ હતી. રાજાને શા માટે આશ્ચર્ય થયું? રાજાને શા માટે આશ્ચર્ય થયું? તો કે જે વાણિયો આવ્યો હતો એણે રાજાને ત્રણેય એક સમાન દેખાવવાળી પુતળીઓનું મૂલ્ય, એકનું 1000, બીજી પુતળીનું પહેલી પુતળીનું 1 રૂપિયો, બીજી પુતળીનું 1000 અને ત્રીજી પુતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા કહ્યું. અને આ મૂલ્યભેદની વાત સાંભળીને રાજાને આશ્ચર્ય થયું. ત્યાર પછી છે કે મંત્રીએ કેવી રીતના પુતળીઓની પરીક્ષા કરી? તો મંત્રીએ પોતાના ઘરે 3 દિવસ માટે પુતળીઓ છે લઈ ગયો અને ભૂખ, થાક વગેરેની ઉપેક્ષા કરીને તેમજ સર્વ રોજબરોજના કાર્યોનો ત્યાગ કરીને એક સમાન દેખાતી પુતળીઓની ઝીણવટપૂર્વક પરીક્ષા કરી અને એક સમાન દેખાતી પુતળીઓમાં એને કાનની અંદર છિદ્રો જોયા. છિદ્ર એટલે બાખું. એને ત્રણેય પુતળીઓના કાનમાં સળી નાખી અને અવલોકન કર્યું.
ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રથમ પુતળીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? કારણ કે પ્રથમ પૂતળીનું મૂલ્ય ઓછું એટલા માટે હતું કે તેના એક કાનમાં નાખેલી સળી જે છે એ બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. એટલે કે જે માણસ હિતકારક વચન એક કાનથી સાંભળે છે ને બીજા કાનથી બહાર કાઢે છે એ માણસનું મૂલ્ય છે માત્ર 1 રૂપિયો જ હોય છે. ત્યાર પછી કે મંત્રીએ ત્રીજી પૂતળીમાં કઈ વિશેષતા જોઈ? તો મંત્રીએ ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી છે એ પેટમાં ગઈ અને બહાર નીકળતી નથી. આ વિશેષતા છે એ મંત્રીએ ત્રીજી પૂતળીમાં જોઈ. ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ લખો કે આ વાર્તામાંથી મળતો બોધ. તેની અંદર ખરેખર તો તમારે જે પાઠનો જે સાર છે એ જ લખવાનો છે કે આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, કઈ વાત છે, શું છે બધું. એટલે આ બધી વસ્તુઓ છે ખૂબ જ મહત્ત્વની છે. હવે આવતા લેક્ચરની અંદર આપણે મળશું ત્યારે આની પહેલાંનો જે આમ તો આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે કંઈક નવો ટોપિક નવી બાબતો સાથે એ લેક્ચરનો શરૂઆત કરશું. ત્યાં સુધી તમારે બધાએ હોમવર્ક છે એ વ્યવસ્થિત કરી નાખવાનું છે.